આજે આપણે વાત કરીશું તુલસીને પાણી પાવાથી શું થાય। તુલસીને ઘરના આંગણે વાવી એને પાણી પાવાથી તમને કેટલા લાભ મળે। તુલસીની સેવા કરવાથી કેટલા ફાયદા થાય। જો તમે નવા હોય તો અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવનાર તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો ચાલો આપણે વાત કરીએ તુલસીને પાણી પાવાથી શું થાય। એક દિવસની વાત છે। નારદ મુનિ ફરતા ફરતા દ્વારકા નગરીમાં આવ્યા। નારદજીનું આગમન જોઈ ભગવાન કૃષ્ણ નારદજીનું સ્વાગત કરે છે અને કહે છે, નારદજી, તમારે દ્વારિકામાં આવવાનું કારણ મને બતાવો। હે પ્રભુ, તમે તો બધું જ જાણો છો, છતાં આ દાસને પૂછો છો। જો પ્રભુ તમારી રજા હોય તો હું એક વાત પૂછવા માગું છું। ઘણા સમયથી મારા મનમાં એક શંકા નિર્માણ થઈ રહી છે। એવું થયું કે આજે તમને પૂછી લઉં। કૃષ્ણ કહે, હે દેવર્ષિ, અવશ્ય પૂછો। દરેકની શંકાનું કારણ અને નિવારણ કરવું એ મારો ધર્મ છે। મને ખબર છે તમે સમગ્ર મનુષ્યના હિત માટેનો પ્રશ્ન પૂછશો। તમારા મનમાં જે પ્રશ્ન હોય એ તમે મને દેવર્ષિ પૂછો। નારદ કહે, હે પ્રભુ, દેવી તુલસીનું મહત્વ હું જાણું છું। એ પણ જાણું છું કે ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ પ્રિય છે। પરંતુ હે પ્રભુ, તુલસીને પાણી પાવાથી મનુષ્યને કયું ફળ મળે એ જાણવા માંગુ છું। પૃથ્વી લોકમાં અનેક સંત મુનિઓ અને મનુષ્ય લોક તુલસીને પાણી પાય છે, એટલા માટે કે તુલસીનું શું મહત્વ છે તે જાણવા માટે હું પ્રભુ તમારી પાસે આવ્યો છું। તુલસીને પાણી પાવાથી મનુષ્યના જીવનમાં કેટલા લાભ થાય તે મને જાણવા ઈચ્છા થઈ છે। હે પ્રભુ, ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, તમે સાચું કહો છો। વનસ્પતિઓમાં તુલસીનો છોડ મને અધિક પ્રિય છે। તુલસી સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે। તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનું ભોજન જમતા નથી। હે દેવર્ષિ, આજે હું તમને એક તુલસીની અતિપ્રિય જૂની કથા સંભળાવું। આ કથાના માધ્યમથી તમારા મનમાં બધા જ પ્રશ્નો હલ થઈ જશે। જે કથા તુલસીને સાંભળે તેને 100 વર્ષ તુલસીને પાણી રેડવાનું ફળ મળે છે। એટલા માટે મુનિવર, તમે પણ આ કથા ધ્યાનથી સાંભળો। મુનિવર બોલ્યા, હે પ્રભુ, સાક્ષાત લક્ષ્મી માતાના વચન સાંભળી રહ્યો છું એવું પ્રભુ મને લાગે છે। એટલા માટે હું તુલસીની વાત સાંભળવા ઉત્સુક છું। ધ્યાનપૂર્વક સાંભળીશ અને ત્રણેય લોકમાં તેનો પ્રચાર કરીશ। ભગવાન કૃષ્ણ નારદજીને કથા સંભળાવે છે। પૂર્વકાળની વાત છે। અવંતીપુરીમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે જન્મથી બ્રાહ્મણ હતો, પરંતુ કર્મથી ભ્રષ્ટ, કુપુટી અને કુબુદ્ધિવાળો હતો। કામળા અને ચામડું વેચી અને ધન કમાતો અને વારંવાર જૂઠું બહુ બોલતો। એનું મન હંમેશા ખોટા કામ કરવામાં જ લાગ્યું રહેતું હતું। ચોરીઓ અને જુગારમાં બહુ ધ્યાન આપતો। એના જીવનમાં કોઈ દી બ્રાહ્મણે પુણ્યનું કામ કર્યું નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી કર્યું, પૂજા પાઠ નથી કર્યા। સદૈવ તેનું મન બીજાના પૈસા ઉપર દોડતું હતું।
તે દિવસે ધન કમાતો અને રાત્રે ખરાબ પ્રવૃત્તિઓમાં કમાયેલું ધન વાપરી નાખતો. એમ આવા ખરાબ પાપ કરવામાં બ્રાહ્મણ આગળ હતો. એના મોઢે કોઈ દી ભગવાનનું નામ લીધું નહોતું કે કોઈ દી દેવી દેવતાઓનું પૂજન કર્યું નહોતું. આવા ખરાબ પાપ કરવાથી આ ધનેશ્વર બ્રાહ્મણને અનેક વર્ષ થઈ ગયા. ધનેશ્વર બ્રાહ્મણ ખરીદી કરવા મહિષ્મતીપુરી નગરીમાં જાય છે. એ નગરની બાજુમાં નર્મદા નદી આવેલી હતી. એ નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી લોકો આવે. આ ધનેશ્વર બ્રાહ્મણ નદીની બાજુમાં આવેલા આશ્રમમાં જાય છે. એ આશ્રમમાં અનેક વિદ્વાન બ્રાહ્મણ હોય છે. પુરાણનું જ્ઞાન તથા ભગવાન વિષ્ણુની સ્તુતિમાં મગ્ન રહેતા બ્રાહ્મણો જોવા મળે છે. એ બ્રાહ્મણો ભેગો આ પાખંડી ધનેશ પણ એ આશ્રમમાં રહેવા લાગ્યો. એ વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહી એને પણ ભગવાન વિષ્ણુનું નામ સાંભળવા મળતું હતું. એ ધનેશ્વર બ્રાહ્મણ આશ્રમમાં લગભગ 30 દિવસ રહ્યો. એ ગાયોનું પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવતા અને ઢોંગી બ્રાહ્મણને પણ ભોજન કરાયું અને ભગવાન વિષ્ણુનું નામ સાંભળવા મળ્યું. એ જ આશ્રમમાં એક તુલસીનો નાનકડો છોડ વાવેલો હતો. એ ઢોંગી બ્રાહ્મણને ખબર ન પડતી કે આ તુલસીના છોડને પાણી રેડવું કે ના રેડવું. છતાં એ તુલસીને પાણી કાયમ પાતો. એના મનમાં કોઈ દિવસ વિચાર નહોતો. એ રોજ સવારે ઉઠીને પાત્રમાં લઈને તુલસીને પાણી પાવા જતો. પછી એક દિવસ આશ્રમમાં એ ઘોર નિંદ્રામાં ઊંઘ્યો હતો. અચાનક એ ઊંઘ્યો હતો ત્યાં એક સાપ આવી ગયો અને એ સાપે તેની ઊંઘવામાં કરડી ગયો. એ પાપી બ્રાહ્મણ તો ઊંઘવામાં ત્યાં ને ત્યાં જ મરી ગયો. જ્યારે સવાર થઈ આજુબાજુ બીજા બ્રાહ્મણો આવ્યા. એને આવી અવસ્થા જોઈ એના મુખમાં તુલસી પત્રો અને તુલસીનું પાણી મોઢામાં મૂક્યું. છતાં પણ બધા બ્રાહ્મણોને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણ મરી ગયો છે. ત્યારે એને લેવા માટે યમરાજાના દૂતો આવી ગયા. આ ઢોંગી બ્રાહ્મણને લઈ યમલોકો આગળ ચાલ્યા. રસ્તામાં જતાં બ્રાહ્મણ રોવા લાગ્યો. યમદૂતોને કહેવા લાગ્યો, હે યમદૂતો, મને ક્યાં લઈ જાઓ છો? મારું મરણ કયા કારણથી થયું છે? ત્યારે યમદૂત કહેવા લાગ્યા, અરે દુષ્ટ બ્રાહ્મણ, તે તો જન્મથી જ મૃત્યુ સુધી બધા જ પાપ કર્યા છે. તારા પાપના કારણે તને એક સાપ કરડ્યો અને તું મરી ગયો છે. અમે તને યમલોક લઈ જવાના છીએ અને યમરાજા તારા પાપના કારણે જે નરકમાં નાખશે એ તારે ભોગવવું પડશે. ત્યારે એ બ્રાહ્મણ યમદૂતો પાસે ક્ષમા માગવા લાગ્યો. પણ યમદૂતોને કોઈ દયા ભાવ ન આવ્યો. એ તો મારતા ને મારતા યમલોકમાં લઈ ગયા. યમરાજાના દૂત બ્રાહ્મણને લઈને આવ્યા. તારે ચિત્રગુપ્તને જન્મથી મૃત્યુ સુધીના કર્મો જોયા અને યમરાજાને કહેવા લાગ્યા, હે મહારાજ, આ બ્રાહ્મણ તો જન્મથી મૃત્યુ સુધી એકલા પાપ જ કરેલા છે. આ બ્રાહ્મણને કોઈ પુણ્યનું કામ કર્યું નથી.
એને નરકમાં મોકલી દેવો પડે. પછી યમરાજ કહે, હે દૂત, જીવનભર પાપ કરવાવાળા બ્રાહ્મણને ઉઠાવી તેને કુંભીપાક નરકમાં મૂકી દો. યમરાજાની આજ્ઞા અનુસાર દૂત બ્રાહ્મણને ઉપાડી કુંભીપાક નરક પાસે લઈ ગયા અને દૂતો મારવા લાગ્યા અને બ્રાહ્મણનું માથું તોડી નાખ્યું અને કુંભીપાક નરકમાં લઈ ગયા. અને એ નરકમાં ઉકળતા લોહીના મોટા મોટા તવા ઉકળતા હતા. પછી દૂતોએ એ ઉકળતા લોહીના કૂવામાં બ્રાહ્મણને નાખી દીધો. જ્યારે બ્રાહ્મણ ઉકળતા તેલમાં નાખવામાં આવ્યો ત્યારે અચાનક એ તેલ ઉકળતું ઠંડુ થઈ ગયું. આ વિચિત્ર ઘટના જોઈ એ યમદૂત ચિંતામાં પડી ગયો. આવું કોઈ દી થયું નથી. એ યમદૂતને કેટલાય પાપીઓને ઉકળતા તેલમાં નાખ્યા, છતાં બધા તરફડિયા મારતા. પણ જેવો આ બ્રાહ્મણને નાખ્યો કે એકદમ તેલ ઠંડુ અને શાંત થઈ ગયું. આ દ્રશ્ય જોઈ દૂત તીવ્ર ગતિથી દોડીને યમરાજા પાસે જાય છે. યમરાજે પૂછ્યું કે દૂત, આટલી તીવ્ર ગતિથી દોડીને આવવાનું કારણ શું? પછી દૂત બોલ્યો, જે બ્રાહ્મણને તમે કુંભીપાકમાં નાખવાનું કીધું હતું તે અમે કર્યું, પણ અચાનક નરકની અગ્નિ બંધ થઈ ગઈ અને ઉકળતું તેલ પણ ઠંડુ થઈ ગયું. પછી યમરાજ કહે, હે દૂત, આ તો વિચિત્ર ઘટના બની. આવું તો પહેલાં કોઈ દી થયું નથી. યમરાજ વિચાર કરતા હતા ને ત્યાં અચાનક દેવર્ષિ નારદ આવી જાય છે. દેવર્ષિ નારદને જોઈ યમરાજા પ્રસન્ન થાય છે અને એમનું સ્વાગત કરે છે. પછી યમરાજા કહે, હે દેવર્ષિ, તમે બરાબર સમયે આવ્યા છો. અમે આજે એક બ્રાહ્મણને કુંભીપાક નરકમાં નાખ્યો હતો, પણ ઉકળતું તેલ એકદમ ઠંડુ પડી ગયું. ત્યારે દેવર્ષિ નારદ કહે, હે યમરાજ, હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને કુંભીપાક નરકમાં નાખ્યો છે એ નરકમાં નાખવાનો નહોતો, કારણ કે એ બ્રાહ્મણ ખબર વગર એવું કામ કર્યું છે કે આ નરકનો નાશ કરશે. જે મનુષ્ય પુણ્ય કરવા વાળા સાથે રહે છે એને પુણ્યનો ભાગ મળે છે. આ બ્રાહ્મણને તો વિષ્ણુના ભક્તની સાથે 30 દિવસ રહ્યો અને આશ્રમમાં વાવેલા તુલસીના છોડને સવારે ઉઠીને રોજ પાણી પાવાનું કામ કરતો હતો. તેથી તે પુણ્યશાળી બની ગયો છે. એના બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે. આ બ્રાહ્મણ હવે વિષુલોકમાં જવાનો ભાગીદાર છે. આ બ્રાહ્મણને અનજાને કે જાણે ઘણા પુણ્ય કરી બેઠો છે. જન્મો જન્મો સુધી આ પુણ્ય કરી દીધું છે. આ પાપી બ્રાહ્મણને બસ એટલો દંડ આપો કે તેને નરકલોકના દર્શન કરાવો. નારદજીની વાત સાંભળી યમરાજા ખુશ થઈ જાય છે અને બ્રાહ્મણને કુંભીપાકથી બહાર લાવે છે અને સંપૂર્ણ લોકના આ બ્રાહ્મણને દર્શન કરાવે છે. પછી દૂતો આ બ્રાહ્મણને લઈ બધા જ લોકના દર્શન કરાવવા જાય છે. હે દેવર્ષિ, હવે હું તુલસી માતાની બીજી કથા તમને સંભળાવું. તમે આ કથા પણ ધ્યાનથી સાંભળજો. પ્રાચીન કાળની આ એ વાત છે. સૈયદ પર્વત ઉપર કર્ણવીરપુરમાં ધર્મદત્ત નામનો એક વિદ્વાન રહેતો હતો. ધર્મદત્ત વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતો, એકાદશીનું વ્રત કરતો, તુલસીના છોડને રોજ પાણી પાતો, સાંજ સમયે દીવો કરતો અને આ તુલસીની ચારે બાજુ પરિક્રમા
કરતો અને ભગવાન વિષ્ણુના નામનો જાપ જપતો. તેના ઘરે આવેલા બ્રાહ્મણોનું આદર ભાવ કરતો. આવેલા મહેમાનોને એ ભગવાન વિષ્ણુનું રૂપ જ માનતો. એક ગામમાં એક અત્યંત સુંદર મંદિર પણ હતું. એક દિવસ સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ નાહી ધોઈને ભગવાનના મંદિર બાજુ નીકળે છે. પૂજાની બધી વસ્તુઓ સાથે હોય છે અને સાથે તુલસી જળ પણ હોય છે. થોડા સમય ચાલતા ચાલતા એક રાક્ષસી દેખાય છે. એ એની બાજુ આવતી હોય છે. આ રાક્ષસીનો અવાજ ભયંકર હતો. તે અવાજ સાંભળીને તો ભલભલાના રૂવાડા કરી જાય. એ રાક્ષસી બ્રાહ્મણને ખાવા બ્રાહ્મણની સામે આવે છે. રાક્ષસી વિચારે છે કે આજે તો તાજા તાજા માંસ ખાવા મળશે. આ રાક્ષસીને જોઈ બ્રાહ્મણ ભયભીત થઈ જાય છે અને ભગવાનનું રક્ષા માટે નામ લેવા માંડે છે. આ બ્રાહ્મણ પણ રાક્ષસીથી બચવા ઝાડીઓમાં સંતાઈ જાય છે. પણ રાક્ષસી આવી જાય છે અને કહે છે, હે મનુષ્ય, તું હવે બચી નહીં શકે. તારું મૃત્યુ આજે નક્કી છે. ભગવાને મારા માટે ભોજન મૂક્યું છે. આ જંગલમાં મારાથી કોઈ નથી બચી શકતું અને ખબર છે કે તું ઝાડીઓમાં સંતાયો છે. એટલે તને હું કહું છું, તું સારી રીતે મારી સામે આવી જા. રાક્ષસીની આ વાત સાંભળી બ્રાહ્મણને તો પરસેવો વળી ગયો. શરીર કંપવા માંડ્યું. પછી બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનું નામ લે છે અને પરમ ભક્ત છે. તો પછી મને શેની બીક? આ વિચારી બ્રાહ્મણ રાક્ષસી સામે ઊભો થઈ જાય છે, બહાર આવે છે અને તુલસીનું જળ એ રાક્ષસીના મોઢા ઉપર છાંટે છે. તુલસીના જળ છાંટવાથી રાક્ષસી ઉપર અંગે અંગમાં રાક્ષસીનું શરીર સળગવા માંડે છે. એ તુલસીના જળથી રાક્ષસીનો સ્વભાવ એકદમ બદલી જાય છે. પછી અચાનક એને પાછળના જન્મોનું યાદ આવવા લાગે. તેણે પાછળના જન્મોમાં શું કર્યું, આવું ને પાર આપ્યું અને નરકનું કેવી રીતે સજા મળે તે પણ યાદ આવ્યું. પછી રાક્ષસી પેલા બ્રાહ્મણને કહેવા લાગી, હે બ્રાહ્મણ દેવતા, તમે કોણ છો? તમે કેવું જળ છાંટ્યું? હું તો એકદમ પવિત્ર થઈ ગઈ અને મારી ભૂખ પણ શાંત થઈ ગઈ. મને પૂર્વજન્મનું બધું યાદ આવી ગયું છે. જેના કારણે મને રાક્ષસીનું સ્વરૂપ મળ્યું. પૂર્વજન્મના કામથી હું રાક્ષસી બની. એ બ્રાહ્મણ દેવતા, મને મારો ઉપાય બતાવો. રાક્ષસી, હું વિષ્ણુ ભગવાન પરમ ભક્ત મદદ તારી ઉપર તુલસીનું જળ નાખ્યું છે, જેનાથી તારા દુષ્ટ સ્વભાવનો નાશ થયો. તું મને બતાવ, ક્યાંથી આવી, આ વનમાં કેટલા સમયથી ભટકે છે, કેવા પાપના કારણે આવી દશા તારી થઈ. બધી વાત મને વિસ્તારથી બતાવ. જો મારી પાસે મુક્તિનો માર્ગ હશે તો ચોક્કસ તને બતાવીશ. હે બ્રાહ્મણ, પૂર્વ જન્મની વાત કરું. સૌરાષ્ટ્રનગરમાં એક ભિક્ષુક નામનો બ્રાહ્મણ રહેતો. અત્યંત ગુણવાન અને ધર્મ પાલન કરવાવાળો. હું તેની પત્ની, મારું નામ કલા. એ જન્મમાં હું ભયંકર સ્વભાવની સ્ત્રી હતી. મેં મારા મનથી કોઈ દી મારા પતિનું ભલું કર્યું નથી. કોઈ દી એને ભોજન આપ્યું નથી. તો એકલી ભોજન કરતી.
પતિને તો વધુ ઘટ્યું ખવડાવતી. કોઈ વાત મારા પતિને સાંભળવતી નહીં. વધવાનું મને ખૂબ ગમતું. હું રોજ મારા પતિ સાથે લડતી હતી. મારો પતિ મારાથી કાયમ દુઃખી રહેતો હતો. મારા આવા સ્વભાવના કારણે પતિએ બીજા લગ્ન કરવાનો વિચાર કર્યો. ત્યારે મેં ક્રોધમાં આવી ઝેર ખાઈ મરી ગઈ અને યમરાજાના 2 દૂત આવી લઈ ગયા. તેને મારતા મારતા યમલોકમાં લઈ ગયા. યમલોકમાં જઈ યમરાજાની સામે ઊભી રહી. યમરાજાને જોઈ મને જોઈને ચિત્રગુપ્ત કહ્યું, જુઓ તો ખરા સ્ત્રીએ સારું કર્મ કર્યું છે કે ખોટું. ચિત્રગુપ્તે જોઈને કહ્યું, હે ધર્મરાજ, આ સ્ત્રી તો જીવનમાં કોઈ દિવસ પુણ્યનું કામ કર્યું નથી. આ સ્વામી મિષ્ટાવાન ભોજન કરતી હતી અને પતિને ખરાબ ભોજન ખવડાવતી હતી. એટલા માટે આ સ્ત્રીને જમગાડલ લોકમાં નાખી દેવી જોઈએ અને સુગ્રણીના જન્મમાં નાખી દેવી જોઈએ. અને તો બિલાડીના જન્મમાં પણ નાખી દેવી જોઈએ, જેથી કરીને પોતાના સંતાનનું રક્ષણ કરે. આ સ્ત્રીએ પતિનો વિશ્વાસ તોડી આત્મઘાત કર્યો છે. એને લીધે એને પ્રદેશમાં મોકલી દેવી જોઈએ. ત્યાં તે અનેક વર્ષો સુધી પ્રેતનું શરીર ધારણ કરી રહી. યમરાજાએ આજ્ઞા આપી દૂતોને નરકમાં નાખી દીધા. નરકમાં અનેક વર્ષો અને અલગ અલગ પ્રાણીઓનો આ જન્મમાં હું પ્રેત બનીને ફરી રહી. પ્રેતનું શરીર મારું 500 વર્ષનું થઈ ગયું છે. આ શરીરમાં મેં અનેક મનુષ્યનો ભોગ કર્યો છે. પછી એકવાર મેં એક પુરુષના શરીરમાં પ્રવેશ કર્યો. એ પુરુષની સાથે હું કૃષ્ણ નદીના કાંઠે આવી ગઈ અને બ્રાહ્મણે ભગવાનનું નામ લઈ એના શરીરમાંથી મને બહાર કાઢ્યો. ત્યારથી હું સુખી છું. આજે હું પરંતુ તમારા તુલસી જળ પડવાથી હું પવિત્ર થઈ ગઈ. હે બ્રાહ્મણ, તમે પુણ્ય આત્મા લાગો છો. બ્રાહ્મણ કહે, તીર્થદાન, દાન, વ્રત કરવાથી મનુષ્યના પાપ દૂર થઈ જાય છે. હું વિષ્ણુનો પરમ ભક્ત છું. શાસ્ત્ર કહે છે, જે તુલસીનું પાણી પાવે તેના બધા જ પાપો દૂર થઈ જાય છે. હું તને તુલસી જળ મારું આપું છું. તે તુલસી જળ લઈ તો મુક્ત થઈ જાય. તારા માટે હું ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભગવાન વિષ્ણુનું નામ લઈશ. તુલસી જળ રાક્ષસની કરી નાખે અને હે પ્રભુ, તુલસી જળનું પુણ્ય આ રાક્ષસીને તરત જ રાક્ષસી જતું રહ્યું અને એક સુંદર એ સાક્ષાત દેવી સમાન લાગતી હતી. આ રૂપ જોઈને એવું લાગતું હતું કે સ્વર્ગલોકની અપ્સરા હોય. સ્ત્રીને ધર્મદત્તને વંદન કર્યા અને તમારા કારણથી મારું આ શરીર સ્વસ્થ થયું છે. તમે મારા માટે ભગવાન છો. અચાનક આકાશમાંથી દિવ્ય વિમાનમાં ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ બેઠા હતા. તે જોઈને બ્રાહ્મણ પાર્ષદોને વંદન કરે છે. પાર્ષદ કહે છે, ધન્યવાદ છે બ્રાહ્મણ, કારણ કે તમે સદૈવ ભગવાન વિષ્ણુના ભજનમાં મગ્ન રહો છો. અતિથિઓનો આદર કરો છો. સદૈવ ધર્મનું પાલન કરો. એકાદશીનું વ્રત કર્યું.
રાક્ષસી સ્ત્રી બની વૈકુંઠ લોકમાં જઈ રહી છે. જ્યારે તારા આ શરીરનો પણ નાશ થશે ત્યારે તમે પણ વૈકુંઠ ધામમાં આવશો. ભગવાન વિષ્ણુના દર્શન કાયમ થશે. શ્રી કૃષ્ણ બોલ્યા, આવી રીતે તુલસીને પાણી પાવાથી મદદે રાક્ષસીને પાપમાંથી મુક્તિ કરાવી. દેવર્ષિ સાંભળો દેવર્ષિ, વનસ્પતિઓમાં મને તુલસી પ્રિય છે. માસમાં મને કાર્તક માસ પસંદ. તિથિઓમાં મને એકાદશી તિથિ પસંદ. અને ક્ષેત્ર ગણીએ તો દ્વારકા ક્ષેત્ર મને ખૂબ પ્રિય. જે મનુષ્ય તુલસીનો રોજ પૂજા કરે, તુલસીને પાણી પાય, પ્રદક્ષિણા કરે, સાંજે તુલસી પાસે દીવો કરે, ભગવાનને ખૂબ જ ગમે. એ મનુષ્યને કોઈ દી દુઃખ આપતું નથી, ક્યારેય નરકમાં જતો નથી. જે ઘરમાં તુલસીનો છોડ કાયમ લીલોછમ રહે, તે ઘરમાં કાયમ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તે મનુષ્યને મળી રહે છે. વિષ્ણુની પૂજામાં તુલસીના પત્તા અવશ્ય હોવા જોઈએ, કારણ કે તુલસી પત્ર વગર ભગવાન વિષ્ણુ હાજર નથી. એટલે કહું છું કે દરેકના ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ. જે જગ્યાએ તુલસીનો છોડ હોય ત્યાં ભગવાનનો વાસ થાય અને તેની તુલસીની આજુબાજુ સ્વચ્છતા પણ રાખવી. કૃષ્ણ કહે છે, રોજ દર્શન કરવાથી તુલસી તો પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હે દેવર્ષિ, આ પ્રમાણે તમને તુલસીનો મહિમા સમજાવી દીધો છે. દેવર્ષિ કહે, ધન્ય ધન્ય પ્રભુ.